મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી ખાસા ટાઈમે મારા મોઢા પર સ્માઇલ આવી છે અને એના પહેલાં હું તમને મારો પરિવાર ફરીથી બતાવી દઉં. અહીંનો હું ફરીથી કેમેરો લઈને આવી ગઈ છું. તો સૌથી પહેલાં અમારો મોટો ભાભી આરતી ભાભી છે, અમારો નાનો ભાભી જસોદા ભાભી. તો એ બે જણો ધોવું છે કપડાં અને હું અને મારા મમ્મી બે જણો જઈએ છીએ સાર વાઢવા માટે ખેતરમાં. મારી મમ્મી બતાવી દઉં. તો આજે મમ્મી અને હું અને મમ્મી બે જણા આવે છીએ સાર વાઢવા. અને અમારી ખુશીનું કારણ એ છે મારો ભાઈ દવાખાનાથી ભાઈ ઘેર આવી ગયો છે, એટલા માટે અમે બધો ખુશ છીએ. એને થોડું સારું છે, દવા ચાલુ છે, તે મટી જશે, તો એટલા માટે અમે ખુશ છીએ. ચાલો હવે હેઠા વાટવા આવ્યા છીએ આજ તો, કારણ કે સારો નહીં ભાઈ. આ રોમણ અમારો દર વખતની હ, પણ આ વખતે તો વિચાર્યું છે કે આ હેતર દેખાય પાછળ, આ બધામાં સારો જ કરી દેવાની છે એટલે સારની પ્રોબ્લેમ પતી જાય. આ રહ્યા હેઠા, इस हेडे को वाटना है. चलो सारा हमारी वाटाई थी सब भाई. તો બસ હવે ધાબા પર આવી થોડો નાસ્તો કરીએ છીએ ભાઈ. ખાખરા હું અને સવાણું છે, હા મિક્સ ચવાણું છે અને મેથીના ખાખરા છે. તો હવે ખાઈશું ને થોડી વાર ધાબા પર બેસશું ભાઈ. એટલી ગરમી હોય ને ભાઈ કે તમે આમ વાત જ છોડી દો એમ. એટલે અતિશ વગરની ગરમી છે. અત્યારે થોડો વાયરો ચાલુ થયો છે તે સારું લાગે છે. તો મારી ફેમિલી હવે મારા વ્લોગ રેગ્યુલર આવશે. હું નવા નવા અને સારા સારા વ્લોગ બનાવે છે તે તમે જોયા રાખજો હો ને. અને મને સપોર્ટ કરવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ભાઈ, કે તમે લોકોએ મારો સાથ આપ્યો એના માટે. ચલો આજ રાધે રાધે.